તો અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે। મોડાસા અને બાયડ તાલુકામાં 2 ઇંચ વરસાદ ખાબક્યો। ધનસુરામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। ભિલોડા અને મેઘરજમાં 1/2 ઇંચ વરસાદ છે તે જોવા મળી રહ્યો છે। અનેક જગ્યાએ હવે સાર્વત્રિક વરસાદ છે તે નોંધાઈ રહ્યો છે। હવે અરવલ્લી જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ નોંધાયો। છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ જોવા મળ્યો। મોડાસા અને બાયડ તાલુકામાં 2 ઇંચ જેટલો વરસાદ છે તે ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા અહીંયા જોવા મળી રહી છે। ધનસુરામાં પણ ધોધમાર વરસાદના દ્રશ્યો છે તે સામે આવ્યા। સાથે ભિલોડા અને મેઘરજમાં પણ સારો એવો વરસાદ છે તે પડી રહ્યો છે। મોડાસા અને બાયડમાં પણ ધોધમાર વરસાદ છે તે વરસી રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં અહીંયા ગાજવીજ સાથે ધોધમાર વરસાદ છે તે પડ્યો હતો। સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર જોડાયા છે। તસ્લીમ, અરવલ્લી જિલ્લામાં પણ હવે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। છેલ્લા 24 કલાકમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો છે, શું સ્થિતિ? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક અને સારો એવો વરસાદ નોંધાયો છે। 1.5 ઇંચથી 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જો વરસાદની વાત કરીએ તો મોડાસા બાયડમાં 2 ઇંચ વરસાદ, જ્યારે ધનસુરામાં 1 ઇંચ વરસાદ અને અન્ય 2 તાલુકા કે ભિલોડા અને મેઘરજ વિસ્તારમાં 1/2 ઇંચ વરસાદ નોંધાયો છે। વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। બિલકુલ તસ્લીમ, જાણકારી બદલ આભાર।